300 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં તિરંગા યાત્રાનો પ્રારંભ. કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કરાવ્યો તિરંગા યાત્રાનો પ્રારંભ. વિદ્યાર્થીઓ અને જવાનોના દેશભક્તિના નારાથી ભુજ શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા. તિરંગા યાત્રાના માધ્યમથી શહેરવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરાયો અનુરોધ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનિક વ્યક્તિઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રીના હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજિત આ તિરંગા યાત્રામાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બની પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે, સાથે સાથે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ, રમતવીરો વગેરેને અભિનંદન પાઠવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાનમાં આસપાસના દરેક નાગરિકોને ઉત્સાહથી જોડાવવા અપીલ કરતા તેમણે કચ્છવાસીઓને રાષ્ટ્રધ્વજને પૂરા માન સાથે ઘર, દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર લહેરાવી દેશભાવના પ્રગટ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે કહ્યું હતું કે આ સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને, સમાજમાં એકતા, સમરસતા વધે તે હેતુથી વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે તિરંગાને માન સાથે ગર્વભેર ઘર ઘર સ્થાન આપીએ. આવનારી પેઢી દેશનું ભવિષ્ય હોવાથી તેઓ દેશની આઝાદીની કિંમત સમજે, દેશના ઉજ્જવળ ભવિષ્યને ઘડવા પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો. જ્યુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી તિરંગા યાત્રા વંદે માતરમના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. કલેક્ટર શ્રી અમિત અરોરાએ સ્વાગત પ્રવચન કરતા નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી, રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, એસપી શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ વગેરે આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો. માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો. 7605 15317 99044 15317.
સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો: નારાયણભાઈ એસ સંગાર, 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર, 9106144384, 9909450515.